ઉત્સવનો ગ્રાઉન્ડમાં અને આ ગ્રાઉન્ડની અંદર 2-4 પતંગ ચગવાની તૈયારી થાય છે. ચાલુ રાખજો. તો આ કાઇટ ફેસ્ટિવલમાં અમે આવી ગયા છીએ અને કાઇટ ફેસ્ટિવલની અંદર ગ્રાઉન્ડ જબરજસ્ત છે, મોટું બધું ગ્રાઉન્ડ છે. સાહિલ ને જીલભાઈ ભેગા આવ્યા છે, મારી હેલ્પિંગ કરે છે, એક શૂટિંગ કરે છે, મારે એક એડિટર છે. મિત્રો 2026 કાઇટ ફેસ્ટિવલની અંદર હું ગ્રાઉન્ડની અંદર હાજર છું અને તમે જોઈ શકો છો પતંગ ઉડે છે. અમારી કોલંબિયા કંપનીમાં દૂર એક પતંગ છે, ભાઈ બીજી વાર અહીંની લોકલ રાજકોટના એક વખત કાપી નાખી છે. ભાઈ બિચારા કહેતા છે કે રાજકોટમાં આવી મોંઘી પતંગ લઈને મારે તો ફ્લાઇટની ટિકિટને માથે પડાય, કોઈ 10 રૂપિયાવાળી પતંગથી આપણું કાપી નાખે. તો જોવો તમે ગ્રાઉન્ડનો નજારો. પતંગો બહુ જાજી ચગે છે, દેશ વિદેશથી બધા આવે છે અને આ વખતે ન આવી શકે તો આવતા વર્ષે ટાઈમ લઈને પતંગ જોવા આવજો. એકવાર આ પતંગ ઉત્સવ જોવા જેવો. ગાડી બાજુ તો મિત્રો પતંગ ઉત્સવ પૂરો થઈ ગયો છે, તો કે અમારો ટાઈમ પૂરો થઈ ગયો. પતંગ ઉત્સવ તો ચાલુ જ છે. જો બારે પબ્લિકનો નજારો. અમે જઈએ છીએ અમારી ગાડી બાજુ. હવે ઘણું બધું શૂટિંગ તો થઈ ગયું છે. સાહિલભાઈ ગાડી હલાવશે. ચાલો ડ્રાઈવર કાર કાઢો. થઈ ગયા મિત્રો ગાડીમાં, બેસી ગયા સાહિલભાઈ ગાડીમાં. જો પતંગ ઉત્સવનો નજારો. અમે બેસી જઈ છીએ ગાડીની અંદર. મળ્યા પછી મિત્રો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધીમાં અમારા આઈડીને તમે ફોલો કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આ પતંગ ઉત્સવની બહારના ભાગમાં પબ્લિક ઘણી બધી છે. અમે શૂટ પતાવી નીકળી ગયા છે. બહુ જાજી બધી પબ્લિક છે અને ખરેખર છોકરાઓને એકવાર આ પતંગ ઉત્સવ જોવા લઈ આવવો જોઈએ તમારા રાજકોટ વાસાઓને. ખરેખર આ પતંગ ઉત્સવ જોવા લઈ આવવો જોઈએ છોકરાઓને તમારે રાજકોટ વાસી.